સાબરકાંઠાના હિંમતનગર પુનાસન બસ સ્ટેશન નજીક કારમાં આગ। સીએનજી કારમાં અચાનક આગ લાગતા સંપૂર્ણ બળીને ખાક। હિંમતનગરના પુનાસન બસ સ્ટેશન નજીક શનિવારે રાત્રે એક સીએનજી કારમાં અચાનક આગ લાગી હતી। આ આગમાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી। શનિવારે રાત્રે બનેલી આ ઘટનામાં કાર ચાલક સહિત 2 યુવકો સમયસર કારમાંથી બહાર નીકળી ગયા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી। આગ લાગતા આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા। જો કે સળગતી કારની બાજુમાંથી વાહન વ્યવહાર ચાલુ રહ્યો હતો। ગાભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એસજે ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે પુનાસન સ્ટેશન નજીક રાત્રે સીએનજી કારમાં આગ લાગી હતી। જો કે આ અંગે હજુ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ જાણ કરવામાં આવી ન હતી। હિંમતનગરના ફાયરના ઇન્ચાર્જ ફાયર ઓફિસર મયંક પટેલે જણાવ્યું કે શનિવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ પુનાસન પાસે કારમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો। ફાયર ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી। જો કે કાર માલિક તરફથી જાણ કરવામાં આવી હતી કે કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે અને હવે ફાયરની ટીમ જરૂર નથી। આથી ફાયરની ટીમ પરત ફરી હતી। ત્યારબાદ ગાભોઈ પીસીઆર દ્વારા ફાયરને કોલ કરવામાં આવતા તેમને પણ આ જ માહિતી આપવામાં આવી હતી। રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।